ગોધરામાં રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારે પોતાની હોસ્પિટલની બિલ્ડિંગમાં જનસેવા કેન્દ્ર શરૂ કરી સુશાસન દિવસની ઉજવણી કરી હતી। સાંસદ દ્વારા પોતાની ભાગ્યોદય સર્જિકલ હોસ્પિટલની બિલ્ડિંગમાં જનસેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ અપડેટ, ઈ-કેવાયસી, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ પરમારે જણાવ્યું હતું કે સુશાસન દિવસ ખરા અર્થમાં જનસેવાથી જ સાકાર થાય છે। સામાન્ય લોકોની સેવા લોકોને પડતી અસુવિધાને સુવિધામાં તબદીલ થાય તો જ સાચા અર્થમાં સુશાસન દિવસની ઉજવણી થઈ હોવાનું કહેવાય। સુશાસન દિવસ એટલે કે 25 ડિસેમ્બર, દર વર્ષે 25 ડિસેમ્બર એટલે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। અને આપણને યાદ છે કે 23 ડિસેમ્બર 2014ના રોજ જ્યારે માનનીય શ્રદ્ધેય વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીને ભારત રત્ન આપવામાં આવ્યો, તે દિવસે જ નિર્ણય લેવામાં આવ્યો કે 25 ડિસેમ્બરને આપણે સુશાસન દિવસ તરીકે ઉજવવાનો છે। તો આ સુશાસન દિવસના અંતર્ગત જનસેવા કેન્દ્ર એનો જે મેઇન હેતુ છે એ જનસેવા, સામાન્ય લોકોની સેવા। અને સેવાનો એક એસ્પેક્ટ એ છે કે લોકોને પડતી અસુવિધા ને સુવિધામાં આપણે તબદીલ કરીએ ત્યારે સાચા અર્થમાં સુશાસન દિવસનું નિર્માણ થયું કહેવાય કે એને ઉજવ્યો કહેવાય। તો તે અંતર્ગત આજે જન આરોગ્ય કેન્દ્ર રાજ્યસભા સાંસદશ્રીના જે કાર્યાલય છે તે ખાતે આ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તે અંતર્ગત આયુષ્માન ભારત કાર્ડ હોય કે આધાર કાર્ડ અપડેટ હોય, કેવાયસી હોય કે પછી વયવંદના પ્રોગ્રામ અંતર્ગત જે PMJYની યોજના જે છે 70 વર્ષથી ઉપરના જેટલા પણ નાગરિકો છે જેમની આવક મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય દરેકને જે આપવામાં આવી છે તેનું આ કાર્ડ બનાવવાની પ્રક્રિયા અને કાર્ડ અપડેટ કરવાની જે પ્રક્રિયા છે અહીંયા આપવામાં આવી રહી છે। તે અંતર્ગત આપણા જે વહીવટી તંત્ર છે તેનો પણ ખૂબ સારો સહકાર, અને આપ જોઈ શકો છો કે આપણી વચ્ચે સારી એવી સંખ્યાની અંદર આપણા વિસ્તારના નાગરિકો તેનો લાભ લેવા માટે આવી રહ્યા છે।